બિલીમોરા રાઈડ દુર્ઘટનાનો મામલો 3 અધિકારીઓની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી. મામલતદાર, ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી સ્થળ તપાસ માટે પહોંચ્યા. અધિકારીઓએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને દુર્ઘટના અંગે સવાલો સામે પ્રાંત અધિકારીએ માત્ર તપાસ થશેનું રટણ ચાલુ રાખ્યું. બિલીમોરા રાઈડ દુર્ઘટનાનો મામલો 3 અધિકારીઓની ટીમ સ્થળ ઉપર તપાસ માટે પહોંચી. મામલતદાર, ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી સ્થળ તપાસ માટે પહોંચ્યા. અધિકારીઓએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. દુર્ઘટના અંગે સવાલો સામે પ્રાંત અધિકારીએ માત્ર તપાસ થશેનું રટણ ચલાવ્યું. ગઈકાલે 17 ઓગસ્ટે રાત્રે આશરે 10:45 કલાકે સોમનાથ મેળામાં જે પણ ટાવર રાઈડ છે એમાં કેબલ તૂટતા દુર્ઘટના બની હતી, જેમાં એ રાઈડમાં બેઠેલા વ્યક્તિઓ, જે 4 વ્યક્તિઓ છે, 2 બાળકો અને 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થયેલ હતી. એમને સામાન્ય ઈજાઓ થયેલ છે. ગુપ્તા હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત એક ઓપરેટર છે, રાઈડના ઓપરેટર, જેને મોઢાના અને માથાના ભાગે ઈજા થતાં એમને સુરત એપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે. બાકી આ જે પણ દુર્ઘટના બની છે એની યોગ્ય તપાસ કરવામાં આવશે અને તપાસ થયા પછી જે પણ કંઈ આગળની કાર્યવાહી કરવાની થતી હોય એ મુજબ કરવામાં આવશે.